મિત્રો અહીં કેમેરે છે પણ આપણે તો દર્શન કરી લઈએ તમે જોવા છે મહાદેવની. તો આ મંદિરની જગ્યા છે અને મંદિરની જગ્યા છે ને તો આ રીતના કાંક છે. હાલો મિત્રો, કેમ છો? મજામાં આજે છો તો સ્વાગત છે નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આપણે ઉબેલ ગયા હતા તો ઉબેલ થી હવે પાછા આવી ગયા છીએ શિવશક્તિ અલગધામ. અને અહીંયા ક્યાં આવ્યું છે એ જો કડોદરાની આ ભાઈ કડોદરા વાળો બારડોલી વાળો રસ્તો છે અને આ છે ભાઈ શિવ શક્તિ રામદેવ અલગધામ અલગ પ્રવેશ દ્વાર. તો અહીંથી આપણે અંદર જવાનું છે. તો હવે કન્ટિન્યુ વિડીયોમાં રહીજો અને ઓલા વિડીયોમાં તમે જે ઉબેલ ગયા હતા એ બધું જોયું હોય છે. તો હવે અહીંયા આપણે જઈ રામદેવ પીરના મંદિરે દર્શન કરી આવી. તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો અને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો મિત્રો, તો આપણે અલગધામ પોગી ગયા છીએ અને ગેટ થી થોડુંક જ દૂર છે અને અહીંયા ગેટ છે અને અંદર ભાઈ વિડીયો શૂટિંગ ની મનાઈ છે ને તો તમને દર્શન નહીં કરાવી, બાકી તમને દર્શન કરાવીશું. તો વિડીયોમાં રહીજો અને ચાલો હવે અંદર જઈ અમે દર્શન કરી લઈને તમને દર્શન કરાવી. આ જુઓ, હા છે ભાઈ ગેટ. અહીંયા હવે ચંપલ કાઢી નાખીએ. રામેશ્વર મહાદેવ. હાલો આપણે દર્શન કરી લઈએ. મિત્રો બધા દર્શન કરી લેજો. મહાદેવની શિવલિંગ છે. શિવલિંગ છે, બધા દર્શન કરી લઈએ. મિત્રો અહીં કેમેરે છે પણ આપણે તો દર્શન કરી લઈએ. તમે જોવા છે મહાદેવની દર્શન કરી લે. હાલો હવે આપણે મહાદેવને જળ ચડાવી દીધું છે ને હવે આપણે બીજે દર્શન કરવા જઈએ બીજા મંદિરે. હવે એક બાપુ છે સંત શ્રી લક્ષ્મણ બાપુ. તો બધા દર્શન કરી લેજો અને આ બધી જગ્યા છે તો અહીંયા જો જગ્યા છે. અહીં મોટા ભાઈ બ્લોગ ઉતારે છે અને સામે ભાઈ પ્રસાદી નું બધું છે. હા, આ રીતના બધું છે ભાઈ. તો ભાઈ વિડીયો તમને ગમ્યો હોય ને તો કોમેન્ટ કરી નાખજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખો. જય રામાપીર. તો અહીંયા બીજા મંદિર પણ આવેલા છે તો હું તમને બતાવી દઉં. હાલો, તો આ જો બધા અહીંયા લખેલું છે. તો બધા વિડીયો સ્ટોપ કરી અને ઝૂમ કરી વાંચી લઈજો. અને અહીંયા છે અંબિકા પ્રસાદ વેદ સમાધિ અને બીજી સમાધિ આવેલ છે. તો ચાલો બતાવી દી. એનું મંદિર છે મૂર્તિ મંદિર. તો બધા દર્શન કરી લેજો. અને અહીંયા મિત્રો પ્રસાદી ભવન છે. અહીંયા પ્રસાદી નું છે. તો આ પ્રસાદી નું છે બધું. આપણે અહીંયા સેવ થઈ ગયા છે. વ્યૂ પણ બહુ મસ્ત છે. તો તમે પણ એકવાર આવજો શિવ શક્તિ અલગધામ. ને આપણે જે બારડોલી વાળો રસ્તો છે ને એ રસ્તે આવેલું છે. તો જરૂરથી આવજો અને કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. અને આ જો એનું છે આ ભોજન પ્રસાદી લેવાનું લાગ્યા ભાઈ. તેનું નથી આ બાપુ સત્સંગ હોલ છે ભાઈ. સત્સંગ હોલ અહીં સત્સંગ થતો હોય તો કેવડો મોટો સત્સંગ હોલ છે. એટલે
પેલા મને ખબર નહોતી ભાઈ, એટલે મને કહેવાય ગયું કે પ્રસાદીનો હોલ છે, પણ ના ના ભાઈ, સત્સંગ હોલ છે. એટલે અહીં આપણે ધૂન ને એવું થતું હોય ને અહીં હોલમાં રાખવાનું આવે છે. અને અહીંથી હવે આગળ જુઓ, મારી મંદિર છે અહીંયા હોતનું ઉપર, અહીંયા આપણે જવાનું છે. અને તમે વિડીયોમાં રહીજો, વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને જો મારી શિવ શક્તિ રામદેવ અલગધામ તો અહીંયા. તો મિત્રો જો આ મંદિરની જગ્યા છે, અને મંદિરની જગ્યા છે ને જો આ રીતના કાંક છે, અહીંથી રસ્તો આવવાનો છે. અને બહુ સરસ જગ્યા છે ભાઈ, તો બધા આવજો. અને આ જો બધા નીચે ઉતરે છે. તો મંદિરની જગ્યા છે ને ભાઈ, બહુ સરસ છે. તો તમે પણ એકવાર આવજો રામાપીરના દર્શન કરવા. અને હવે આપણે નીચે જઈ દર્શન કરી લીધા છે. ત્યાં આપણે શૂટિંગ ઉતારવાની મનાઈ હતી, મનાઈ હતી, પણ એમાં શું છે કે એક ફોટો પાડ્યો હતો, તો ફોટામાં તમે બધા દર્શન કરી લેજો. અને હવે આપણે જઈ ઘર બાજુ, કેમ કે હવે થઈ ગયું છે મોડું. તો વિડીયો પાછો મોટો થઈ જાય, થઈ ગયું છે મોડું. તો ચાલો હવે જઈ. તો તમે પાણી પી આવી, પેલા ભાઈ પાણી પીવાનું છે ને, અહીંયા પાણી પી આવી. એટલે શું છે, તરસ લાગી ગઈ છે. આ જો બધા થઈ ગયા છે, આવી ગયા છે પાણી પીવા. કેમ તરસ લાગી ગઈ? પાણી પીવાનું છે, બીજું કઈ નહીં ને? બસ બસ તો અંદર ચાલો હું પણ હવે પાણી પી લઉં, તો વિડીયોમાં રહીજો. તો મિત્રો આપણે પાણી તો પી લીધું છે, પણ આ બાજુ હવે થોડીક જગ્યા મંદિરની પાછળ હું છે અહીંયા જોવા આવ્યા છીએ. તો આ બાજુ ભાઈ પ્રસાદનો આ હોલ છે, અહીંયા જો અહીંયા પ્રસાદીનું છે. ભાઈ આવી ગયા તો મહાપ્રસાદ રાખેલો છે. અહીંયા જો ભાઈ સમય આપેલો છે, કેટલા વાગે પ્રસાદ ચાલુ થાય છે અહીંયા ના પણ છે. તો અમે આવી ગયા છીએ, અને હવે આપણે ઘરે જવાનું છે કે તો હવે આપણે મિત્રો જવાનું છે ડાયરેક્ટ ઘરે, કેમ કે મોડું થઈ ગયું છે. પેલા આપણે પેલા ગયા હતા કેવું ઉભેલ ગયા હતા, તો એ વિડીયો તમે ન જોયો હોય તો આગલા બ્લોગમાં જોઈ લેજો. અને અહીંયા પણ ફરવાની બહુ મજા આવી. અહીંયા ખાલી એક હનુમાન દાદાનું મંદિર છે અને ફરવાની જગ્યા છે. ને અહીંયા તમે ભાઈ કોમેન્ટમાં જઈ રામાપીર લખી નાખજો. તો હાલો મિત્રો, આપણે રામાપીરના દર્શન કરી દીધા છે. અને તમે દર્શન કર્યા હોય ને તો કોમેન્ટમાં જય રામાપીર લખી નાખજો. અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે, તો વિડીયોમાં રહીજો. હાલો મિત્રો, હવે આપણે નીકળી ગયા છીએ અને હવે જવાનું છે ઘરે. તો હવે અહીંયા જો ગેટ આવી ગયો છે, પાછો આવી ગયો છે અહીંયા રસ્તે. હવે નીકળીએ. હવે માણસી ઉપાડી છે આપણે. તો હવે આપણે આવી ગયા છીએ ઘરે, અને રામાપીરના મંદિરે ગયા હતા અલગધાણી કામ. તો અહીંયાથી ઘરે આવી ગયા છીએ, અને આજનો વિડીયો હવે અહીં એન્ડ કરી, કેમ કે નગર વિડીયો મોટો થઈ જાય. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.